જય માતાજી ખેડૂત મિત્રો, આપણી સાથે જોડાયેલા છે દિનેશભાઈ ચૌધરી, જે વર્ષો વર્ષ પોતે જીરું કરે છે અને એક છોડ પણ ઉતરવા દેતા નથી અને પોતાની કોઠા સૂઝ પ્રમાણે ખેતી કરે છે. તો આપણે એમની જોડેથી જાણીએ કે ખેતી કરવામાં જીરું કઈ રીતે કરવું, તો પછી આપણે જીરામાં સફળ થઈએ. દિનેશભાઈ, આપણે હવે તમે જે વર્ષોથી ખેતી કરવો અને તમારી કોઠા સીટ પ્રમાણે કોઈ બી છે જીરું, અત્યારે જીરું છે, આવું જીરું ક્યાંય જોવા પણ નહીં મળે અને એક છોડ ઉતરતો પણ જોવા મળતો નથી. તો તમે એવું કઈ રીતે શું અંદરથી શરૂઆતથી શું કરો છો? તો આપણે જે ખેતી તો ઘણા કરતા હોય છે, પણ જે ગરીબ વર્ગનો કે ખેડૂત જે ખેતી કરતો હોય એમને જીરો કરવાનું હોય, તો એમને આપણે જે ઓર્ગેનિક ખેતી કરવી હોય, જીરો ઓર્ગેનિક, તો એના માટે શું કરવું જોઈએ? ઓર્ગેનિકમાં તો આપણે વાત કરીએ તો કે લગભગ પાયાના ખાતર તરીકે ઓર્ગેનિક શક્ય છે, પણ તે ઉપરથી થોડું ઘણું રાસાયણિક સારા 2-3 ટેકનિકલો આપવા જોઈએ જે ચરમી માટે કરી. બાકી પાયાના ખાતર તરીકે તો આપણે અત્યારે ઘણા બધા અવેલેબલ છે, જે લીંબોળીનો ખોળ કહેવાય છે, પછી બીજા ઘણા બધા એવા ખાતરો છે. પછી કદાચ જો તમારે ચોમાસું સિઝન ના લેવી હોય તો એની અંદર આપણે ગવારે વાવીએ ને, તો ગવાર વાવીએ તો એમાં ફૂગ પણ નથી લાગતી, જે જમીનની અંદર ઉતારનો પ્રશ્ન આવે એ ઓછો બની જાય છે. એને આપણે લીલો પડવાશ કહીએ, તો એની અંદર સારું રહે. મારે 2016 ની અંદર આ જ પડામાં જીરું હતું અને 3 બોરી જ ખાલી થયું હતું, બિલકુલ જીરું ઉતરી ગયું હતું. પછી મેં એવો વિચાર કર્યો કે આ જીરું ઉતરવાનો મેઇન પ્રશ્ન કેવો, કેમ કે ઘણા વર્ષથી આપણે પિયત થતું નથી, બીજા ઘણી જમીનોની અંદર ઘણા વર્ષોથી પિયત થાય તે છતાં જીરું ઉતરવાનો ઓછો પ્રશ્ન હોય છે. તો મેઇન પ્રશ્ન એ જ હતો કે વારંવાર એક જ ખેતરની અંદર ત્રણ સિઝન લેવી અને ભેની જમીન રે, ઉનાળામાં ખેડ ન થાય, એ મેઇન પ્રશ્ન. પછી જો ગવાર વાવીને આપણે ઓર્ગેનિક પાયાના ખાતર તરીકે ઓર્ગેનિકમાં જોઈએ તો એમાં રાસાયણિક ખાતરોની બિલકુલ જરૂર રહેતી નથી. જે લીંબોળીનો ખોળ છે, પછી એરંડીનો ખોળ છે, એવું બધું નાખીને ઓર્ગેનિક પાયાના ખાતર તરીકે બિલકુલ શક્ય છે, એવું મને જાણવા મળેલું છે. અને તમે દિનેશભાઈ, આમાં જે શરૂઆતમાં જે તમે જીરામાં અમુક ડિફરન્સ દેખાય છે, આમાં જે તમે અગાઉ ચણી વાવેલા છે, આ ઉનાળામાં મેં આમાં સણ વાવી હતી અને સણ વાવીને લગભગ 45 દિવસે આની અંદર રોટાવેટર મારી અને પલવ મારી દીધેલું. એની અંદર બિલકુલ એનો કલર અલગ છે. અને આ પડાની અંદર ઉનાળે ગઈ સાલ ચોમાસું દિવેલ હતા, એટલે એમાં થોડો ફેર છે ને આમાં ડિફરન્સ છે. બંનેની અંદર કલર અલગ અલગ દેખાય છે આ બંને જીરાની અંદર. તો હવે આપણે જે ગૌમૂત્ર અને ખાટી છાશ અને જે આંકડો એ બધું જે સ્પ્રે મારતા હોય, તો આપણે કેટલા દિવસનો છોડ થાય એટલે એનો સ્પ્રે ચાલુ કરવો જોઈએ? ગૌમૂત્ર ને આંકડો ને જે કહીએ છીએ એ જંતુનાશક માટે ખૂબ સારું છે. પછી જીરાની અંદર બને જ્યાં સુધી મોગરી બંધાય ત્યાં સુધી એ સારું રહેશે. પછી એકાદ બે જે આપણે કહેવાય રાસાયણિક, પણ એ જમીનને કોઈ નુકસાન કરતા નથી. જે જમીનને મેન નુકસાન કરતા જે ખાતરો છે ને, એ પાયાની અંદર આપો એ જ ખાતરો નુકસાન કરે છે. ઉપરથી સ્પ્રે કરવાથી કોઈ ખાતર જમીનની અંદર નુકસાન કરતો નથી. ધારો કે તમે જમીનની અંદર પડાની અંદર રાસાયણિક ખાતર બિલકુલ નાખેલું નથી, પણ ઉપર સ્પ્રે ની અંદર 1261 છે, 05234 છે, પછી 1919 છે, 13045 છે, આવા વોટર સોલ્યુબલ જે ખાતરો આવે એ આપણે ઉપરથી આપીએ તો પણ જીરાની અંદર ઓર્ગેનિક ની અંદર સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. પણ જે માર્કેટની અંદર લગભગ ગેલેલિયો છે, નેટિવો છે અને ટાટા રેલીજનું જે ઓર્ગન કહેવાય છે, એની સાથે એક ઈશાન આવે છે, જે ક્લોરોથોનોલિન 75% આવે છે, એ બંને મિક્સ અને લગભગ એક ક્રિસ્ટલ કંપનીનું છે, એજિસ્ટ્રિક કરીને આવે છે, એની અંદર એજોક્સ્ટ્રોબિન અને ટ્રાયસાયક્લાઝોલ બંને મિક્સ છે, એ પણ સારું ટેકનિકલ છે. એ ઉપર 2 સ્પ્રે 10 દિવસના અંતરે આપવાથી ઓર્ગેનિક જીરું શક્ય થઈ શકે છે, એવું સારામાં સારું મને દેખાય છે. અને જે આપણે જે આંકડો છે, આંકડો અને ગૌમૂત્ર, એ બંનેનો સ્પ્રે મારો એટલે કેટલું એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? આંકડાની અંદર તો આપણે પંપે લગભગ જે દવા બનાવી હોય પ્રમાણ માત્રામાં, કે આ એક બેરલ 200 લીટરનું બનાવ્યું છે તો 200 લીટરની અંદર લગભગ 15 પંપ થતા હોય છે. તો
એક એકરની અંદર આપણે 8 થી 10 પંપનો સ્પ્રે કરતા હોઈએ તો 1.5 એકર જેવી 200 લીટર પાણીમાં જે દવા મિક્સ થતી હોય 1.5 એકર જેવી ચાલી શકે. અને અત્યારે તમારા જીરાની વાત કરીએ તો આખા ખેતરમાં ક્યાંય છોડ એક છોડ પણ ઉતરતો જોવા મળતો નથી, કે ક્યાંય છોડ નરમ નથી, કે કોઈ મેલો કે ચીજ કે ફૂગ કે જોવા મળતી નથી. તો તમે શું કર્યું હતું શરૂઆતમાં અને આજ લગી તો આટલા બધા એક છોડને તમે છોકરાની જેમ નાનો છોકરોની જેમ ઉતર્યો છે અને એટલો બધો રોગ પ્રતિકારક છે કે એકદમ લીલો છોડ જોવા મળે છે અને ક્યાંય છોડ ઉતરે જોવા ના મળે, નથી મેલો જોવા મળતો અને છોડ એટલો તદ્દન લીલો જોવા મળે છે. તો તમે શું કર્યું? આની અંદર તો સાહેબ આપણે ઉનાળો હું લગભગ વાવેતર ઓછું કરું છું. ઉનાળાની અંદર ઊંડી ખેડ હું પલવ મારી અને લગભગ મૂકી દઉં છું. એટલે જે બેક્ટેરિયા નુકસાન કરતા જે ફૂગનાશક બેક્ટેરિયા છે ને એ ગરમીનું તાપમાન વધવાથી લગભગ નાશ થઈ જાય છે. મેં ઘણા વર્ષોથી આપણે ખેતી કરીએ પણ ખેતીની અંદર અલગ અલગ અનુભવ પણ મારા હોય છે. ધારો કે હું ખેતરોની અંદર સતત સવારનો ઉઠું ત્યાંથી બધા ખેતરોમાં, એવું નથી કે હું મારા પોતાના ખેતરની અંદર ફરું, પણ હું ગામના ટોટલ ખેતરોની અંદર જાઉં છું અને જાઉં એટલે મને જાણવા મળે કાંઈ શું બનેલું છે. સતત વારંવાર જાઉં. ચાલો કે દિવેલાની હું વાત કરીએ તો અમારા ગામની અંદર તાર ફેન્સિંગ નવી વાડ થતી હોય ને તો દિવેલા ત્યાં નજીકની અંદર ઉતરી જતા હોય છે, ફૂગ લાગતી હોય છે. તો એવું જાણવા મળ્યું કે જે વર્ષોથી જૂના ખરાબ બેક્ટેરિયાઓ આપણી જે વાડ હોય ને, જૂની વાડ જે થોર છે કે પછી કોઈ એવા ઝાડું છે, છેણ છે, એની અંદરથી બેક્ટેરિયા ખોદાવાથી વરસાદ થવાથી જમીનની અંદર જાય એટલે 20-20 ફૂટ દિવેલ ઉતરી જતા હોય. એવું મને જાણવા મળ્યું. ઘણા વર્ષોથી ખેતરમાં ફરું. મેં પણ એક જગ્યાએ તાર ફેન્સિંગ અહીં બનાવી, નવી બનાવીને તે દિવસે તે જગ્યાએ મેં કપાસ કરેલો હતો. મારે 20-20 ફૂટ કપાસ બિલકુલ ઉતરી ગયો હતો. એ વખતે ઘણા બધા મેં ટેકનિકલ જે બાયરનું એલિએટ પણ માર્યું હતું કપાસની અંદર. પછી COC કોપર ઓક્સીક્લોરાઇડ એ પણ આપ્યું હતું થડની અંદર. ઘણા બધા ટેકનિકલ માર્યા પણ કપાસ ઉતરતો બંધ થયો નતો. બીજે વર્ષે મેં એવું નક્કી કર્યું કે આનું કારણ શું હોઈ શકે. તો પછી મેં ઉનાળે દિવેલની અંદર મારે પેલી બાજુ કપાસ હતો, આ બાજુ દિવેલ હતા, વહેલું ટાઈમસર રોટોવેટર મારી અને પેલી ઉનાળે ખેડ કરી નાખી. જ્યારે જમીન બિલકુલ લીલાની અંદર તમે પલવ મારશો તો એનો કોઈ મિનિંગ થતો નથી. એકદમ જમીન કડક અને સૂકી હોય ત્યારે તમે પલવની અંદર આવડા પાણ નીકળે તો ટેમ્પરેચર તમારું 47-45 થાય ને ત્યારે જમીનનું ટેમ્પરેચર 70 આજુબાજુ થાય ને 70 ટેમ્પરેચરની અંદર લગભગ ખરાબ ફૂગ બધી જતી રહેતી હોય છે. અને એની અંદર તમે વાવેતર કરો તો મારે આ 16 જીરું ઉતરી ગયું અને અત્યારે બિલકુલ ક્યાંય છોડ ઉતરતો નથી. અને થોડો ઘણો એ પણ ફુવારાનો પણ કમાલ હોઈ શકે છે. લગભગ ઉતર્યો નથી આજ સુધી, કેમ કે પાણી વધારે આપવાનું થતું નથી. ફુવારાની અંદર 2 થી 3 કલાક ચલાવીએ એટલે જમીન બિલકુલ ભેજે જતી હોય છે ને પલવ મારીને જીરું કરેલું છે ને એટલે ઉપરથી ખાલી એક કાગળવા જમીન સૂકી થયેલી છે. ઠેઠ સુધી આ જમીન છે ને થોડો એકદમ લીલો રહે છે. તો ખાસ કરીને જમીન તપેલી હોવી જોઈએ, ટોર થયેલી ન હોય. એક તમે 3 સિઝન લેશો એટલે તમારી જમીન ખરાબ થવાની હું ગેરંટી આપું. મેં જોયેલું છે કે ઉનાળુ સિઝનની ઓછી લાલચ રાશિની 2 સિઝન જો પણ સારી લેવામાં આવે ને તો પણ ખેડૂત સફળ થઈ શકે. 2 મહિના મોજ કરો. કોઈ બી ખેતી કરો તો પછી 4 મહિના તો એને તપવા દેવી. 3 મહિના જો તમારી જમીન ઉનાળો ભગવાને ગરમ આપણા માટે એવું, અને આખા દુનિયાની અંદર શ્રેષ્ઠ વાતાવરણ આપણા ભારત માટે જ છે કે જે 3 ઋતુ હોય છે. 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળાની અંદર વધુ પડતી ગરમીની અંદર જો તમે સારી ખેડ કરેલી હોય તો એનું પરિણામ સારું મળે છે. મેં આમાં મગફળી કરી હતી આખા ખેતરની અંદર. મારે લગભગ 12 વીઘા જમીન છે. 12 વીઘાની અંદર મેં 540 મણ મગફળી કાંટે તોડી વેચી છે ટેકાના ભાવથી, બરોબર. અને એ મગફળીની અંદર ક્યાંય પણ મેં સુકારાની કોઈ દવા આપી નથી. બિલકુલ સુકારાની દવા નથી આપી. કેમ કે મારી જમીન, અને યુરિયાનો બિલકુલ એક સ્પ્રે પણ નથી કર્યો. યુરિયા નાખ્યો જ નથી અંદર. 3 થેલા પડ્યો તો ચોમાસાનો એમને પેન્ડિંગ પડ્યો રહ્યો. બીજા ભાઈઓને આપી દીધું, કીધું લઈ જાઓ, મારે જરૂર નથી. મારી મગફળી હું અહીંથી થરાદ સુધી ગયો ને ત્યાં સુધી હું બધે ખેતરોમાં ચેક કરતો જતો તો મારે કામ હતું ત્યારે બધી મગફળીઓ પીળા કલરની હતી. મારી મગફળીમાં ક્યાંય કલર સહેજ પણ એવો નતો કે જ્યાં પીળું દેખાય. એટલે કારણ છે તમે શું કારણ? ઉનાળામાં સારી ખેડ કરી અને સારું તપવા દઈને પાછું વાવેતર કર્યું એટલે એને જે જરૂરત હતી બધી મળી ગઈ.
અને તમે એમાં જે છોડ કદાચ તે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે છોડ અત્યારે ઉતરતો જોવા મળતો હોય છે જીરામાં, તો પછી એ ખેડૂત ભાઈને તમે શું કહેવા માગશો કે છોડ અત્યારે ભલે જે શરૂઆતમાં તો તે પોતે પિયત કરેલું હોય છે એમને પણ ખબર હોય, પણ અત્યારે જે કંટ્રોલ લાવવા માટે શું કરવું જોઈએ અત્યારે? જો કોઈ પણ જમીનની હું તો ઘણા બધા બીજા આપણે એટલા બધા એવું નથી કે આપણે જ હોશિયાર છીએ, બધા હોશિયાર જ કહેવાય, પણ ઘણા બધા આપણે મારો વિષય યાદ હોય છે મોટા મોટા આપણે બીજા સાહેબો એમને આપણા નાના માણસ કરતી આપણને જ્ઞાન મળી શકે એવું નથી કે આપણે મળે, કોઈ પણ બીજું હોય એના કરતી પણ થોડુંક આપણને જાણવા મળતું હોય. પણ મારા અંદાજે મેં ઘણા બધા અનુભવ કર્યા, એની અંદર છોડ જે ઉતરતો હોય ને એની અંદર લગભગ 30% રિકવરી તમે કરી શકો છો, એથી વધારે થતી નથી. કોઈ પણ એવું ગેરંટી પણ કોઈ આપતું નથી કે આ ઉતાર અમે બંધ કરીએ ગમે એવું ટેકનિકલ મારવા છતાં. એ જો તમારો ઉતાર બંધ કરવો હોય તો તમે આ મેં કીધું એ જ ચોમાસાની અંદર ગવારનું વાવેતર, રોટાવેટર, શણનું વાવેતર, લીલો પડવાશ કહી અને ઉનાળે જમીન તપવા દેવી. ઉનાળે તમે જમીન 3 મહિના તપવા જો તમે જીરું કરો બિલકુલ ઉતાર નહીં આવે એની હું ગેરંટી આપું છું. પણ લીલી જમીનની અંદર પલવ નહીં મારવાનો, બિલકુલ હૂકી જમીનની અંદર આવડા પાણ નીકળવા જોઈએ, જે પથરા કહે ને એ જ નીકળવા જોઈએ. લીલું આવે અહીંયા પાછું જીરું ઉતરવાનું ચાલુ થાય છે. એ ટોર થાય, ટોરના હિસાબે થાય. ટોર એટલે એ ભેની જમીનની અંદર બેક્ટેરિયા મરવાનો સવાલ જ નથી પેદા થતો. બરોબર. આમાં એક છોડ મારે હજી સુધી ઉતરતો નહીં. હું બીજા સાહેબોનો અનુભવ લઉં છું, સાહેબ મારે આમાં કયું ટેકનિકલ મારું, શું કરવું. આપણે જાણતા હોય તે છતાં વધારે પૂછવું સારું. તો સાહેબો મને એ કહે છે કે તમારે અત્યારે તો હાલમાં જીરું ઉતર. મેં કીધું સાહેબ અમારે 0% પણ આ એવો ચાન્સ નથી કે જીરું મારે ઉતરતું હોય. એક પણ છોડ એવો કોઈ એવો મારા આખા ખેતરની અંદર એક છોડ એવો નથી કે ઉતરતો હોય ફૂગથી થડમાં. ના, નથી ઉતરતું. બરોબર. અને જે ઉપર હવે ચરમી માટેની દવા મારવાની છે એ ગેલેલિયો છે, નેટિવો છે, બરોબર, પછી એર્ગોન છે ટાટાનો. હવે ચરમી મારવાની દવા રહી દિનેશભાઈ, જો આ ચરમી મારવાની તમે દવા લાયા તો એનો કેટલા દિવસ પછી એનો સ્પ્રે મારવો જોઈએ? તો સાહેબ એવું છે કે જે આ મોગરી બંધાવાની ચાલુ થાય, આ જે બંધાવાની ચાલુ થાય તો એક વખત નેટિવો, ગેલેલિયો અથવા ટાટાનો એર્ગોન ઈશાન એ બંને 10 દિવસે તમે 3 સ્પ્રે અથવા 2 સ્પ્રે કરો એટલે જીરાની અંદર ચરમી બિલકુલ 99.99% નથી આવતી. પછી ખેડૂતે પાણી મૂકેલું હોય, વધારે ભેજનું પ્રમાણ રહેતું હોય તો એની અંદર એકાદ સ્પ્રે વધારે પણ કરવો જોઈએ. અને ખેડૂતો એટલી ભૂલ કરતા હોય છે કે આપણે પંપ કેટલા કરવા, તો એ પંપની માત્રા હારામાં હારી હોવી જોઈએ. જો તમે આપણે એક બહુતાવા જે કહીએ, એક ઓળિયાવા આપણે એને કહીએ, આપણો 24 ગુઠાનો વીઘો છે ઉત્તર ગુજરાતનો, એટલે બનાસકાંઠા જિલ્લાનો. 24 ગુઠાની અંદર લગભગ 6 પંપ તો આપણે થવા જોઈએ. એક વીઘાની અંદર 6 પંપ થાય એટલે એક આપણો જે કહીએ ઓળિયાવા એની અંદર 30 પંપ ફરજિયાત આવવા જોઈએ. 32 આવે પણ ચાલે, પણ 30 થી નીચે આવે એટલે તમારે સમજી લેવાનું કે આપણા દીરામ ચરમી આવશે. અમુક કહે છે કે અમે એ દવા મારી પણ તોય અમારી ચરમી આવી છે. તો એનું કારણ એમ છે કે તમે કોકની દવા ઉપર નાખો ને એની પહેલું આપણે નક્કી કરો કે આની અંદર શું આપણે ખેલ કર્યા. જો આપણને એવી ખબર પડે આ જમીનની અંદર 30 જ પંપ આવે છે, હું અહીંથી ભાગ્યો નીકળે ને એટલે કહી દઉં છું સામી અહીંથી સામે ઉધી છે ને એક પંપ ખાલી થઈને એકાદ કેરો વધે ચાલશે, બાકી ખાલી જ થઈ જવો જોઈએ પંપ. જેમ કે આ 1 હેક્ટર પૂરી જમીન છે, બરોબર, આની અંદર મારે 27 પંપ આવે. આ 27 છે, અહીંથી 27 વોળિયા છે, એક પંપ એકમાં આવે એટલે 27 પંપ થાય. એ એવરેજ જ માપેલી છે. વધારે હેડતો હોય તો એને ખબર પડી જાય ખામે જઈને 4 ચેરા વધ્યા તો હાલના ધીમું હાલવાનું છે. એટલે દવાના સ્પ્રેમાં પણ થોડું એવું રહેતું હોય કે અમુક માણસોની સ્પીડ વધારે હોય નીકળી જાય, કોઈ છોડને દવા ના લાગી હોય તો એની અંદર પણ ચરમી આવવાની સંભાવના ઘણી બધી વધી જાય. ધ્યાન રાખવું જરૂરી. દવાની માત્રા અને કેટલી છાંટવી એ બહુ મહત્વની વસ્તુ. સારું દિનેશભાઈ, થેન્ક યુ. અને જીરામાં હાલ જ લાઈવ જોઈ શકો છો કે એક ક્યાંય છોડ પણ જોવા મળતો નથી, કે નથી લીલી મચ્છી, કે નથી થીપ્સ, કે કશું કોઈ જાતનો રોગ જોવા મળતો નથી. એને પોતે સફળ ખેડૂત તરીકે પોતે આજ સાહેબ 49 દિવસ થયા ઉગ્યા પછી. બરોબર. 20 તારીખે વાવેતર કરેલું 20/11 નું.
બરોબર 10 દિવસ ઉગતા કાઢો હા એટલે 30 બારે ઉગી ગયું હા એમ સમજો તો 12મો આખો હા અને આજ 19 તારીખ થઈ 19 તારીખ તો 20 દિવસ 30 ને 20 50 દિવસનું આ દીધું છે 50 દિવસની છે પણ એમાં ગ્રોથ અને વિકાસ ઘણો હોય એમ લાગે કે 60-65 દિવસનું જીરું હોય ને એ રીતનું થેન્ક યુ દિનેશભાઈ આટલા જીરા પ્રત્યે માહિતી આપવા બદલ